નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પેટ્રોલ પંપ સંચાલકો, દુકાનદારો અને વેપારીઓને વિશ્વાસમાં લઈ ઠગાઈ અને છેતરપિંડીના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે। ઉમરગામ ટાઉનથી મહારાષ્ટ્ર સુધી મજબૂતીકરણના ચાલતા કામમાં ઠેકેદારે વ્હાઇટ ટોપિંગના પોપડા ઉખેડવાનું શરૂ કર્યું। ધરમપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ નકલી પોલીસ બનીને રેડ કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઔદ્યોગિક નગરી વાપીમાં પેટ્રોલ પંપ સંચાલકો અને વેપારીઓને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ ભરાવીને બાકી સામાન લઈ છેતરપિંડી આચરતા એક ઠગ ભગત સામે ફરિયાદ દાખલ થઈ છે। અત્યાર સુધી આ ભેજાબાજે લોકોને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાની ચાઉ કરી ગયા હોવાનું બહાર આવ્યું છે। આ ઠગ વિરુદ્ધ અત્યાર સુધી 5 ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને હજુ આગામી સમયમાં આ ભેજાબાજે આચરેલા છેતરપિંડીના અનેક કારનામા બહાર આવે છે તેવી શક્યતા પણ છે। કોણ છે આ ઠગ, ભેજાબાજ અને કેવી રીતે આંચતો હતો છેતરપિંડી, જોઈએ અહેવાલ। ઔદ્યોગિક નગરી વાપીમાં પેટ્રોલ પંપ સંચાલકો અને દુકાનદારો અને વેપારીઓને વિશ્વાસમાં લઈ ઠગાઈ અને છેતરપિંડી આચરવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે। વાપીના ચનોદ વિસ્તારમાં રહેતો ઉમેશ રાય નામના એક ભેજાબાજ સામે ડુંગરા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાવી છે। વાપીના છીરીમાં પેટ્રોલ પંપ ચલાવતા સમીર પટેલ નામના એક પેટ્રોલ પંપના સંચાલકે નોંધાયેલ ફરિયાદ મુજબ 2023માં તેમના પેટ્રોલ પંપ પર ચનોદ શિવ રેસિડેન્સીમાં રહેતા અને શૌર્ય એન્ટરપ્રાઇઝના નામે બિલ્ડિંગ મટીરીયલ સપ્લાય કરતા ઉમેશ રાય નામના ઈસમે તેમની ટ્રકમાં 5.35 લાખનું ડીઝલ ભરાવ્યું હતું અને આ ડીઝલની રકમ પેટે તેમને 5 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક બાઉન્સ થતા તેમને વધુ 2 ચેક અનુક્રમે 2 લાખની રકમ, 2.5 લાખની રકમનો આપ્યો હતો, જે પણ ખાતામાં બેલેન્સ ન હોવાથી રિટર્ન થયો હતો। આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા સમીર પટેલે પોતાની સાથે 5.35 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ દાખલ કરાવી છે। આરોપીની ધરપકડ બાદ સમગ્ર હકીકત બહાર આવી છે, જેમાં જાણવા મળી રહ્યું છે કે આરોપી ઉમેશ રાય શરૂઆતમાં વેપારીઓ અને પેટ્રોલ પંપ સંચાલકોને એડવાન્સમાં લાખો રૂપિયાનો ચેક આપતો હતો અને ત્યારબાદ તેમની પાસેથી પેટ્રોલ ભરાવતો હતો અને સામાન પણ લેતો હતો, જો કે પોતે આપેલા ચેક કરતા વધુ રકમનું ઉધાર લઈ અને ત્યારબાદ જ્યારે વેપારીઓ કે પેટ્રોલ પંપ સંચાલકો ચેક જમા કરાવે છે ત્યારબાદ ત્યારે પૂરતું બેલેન્સ ન હોવાના કારણે આ ચેક બાઉન્સ થાય છે। અત્યાર સુધી 5 લોકોની સાથે આવી છેતરપિંડી થઈ હોવાના કારનામાઓ પોલીસ ચોપડે નોંધાયા છે અને હજુ આગામી સમયમાં વધુ ફરિયાદો નોંધાય તેવું જાણવા મળી રહ્યું છે। વાપીમાં આ અગાઉ પણ છેતરપિંડીના આવા કિસ્સાઓ બહાર આવી ચૂક્યા છે। ઉમેશ રાય જેવા ભેજાબાજ ઠગો વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે। ત્યારબાદ વર્ષો સુધી તેની તપાસ ચાલે છે, જો કે બધી વખત ફરિયાદોને ન્યાય પણ નથી મળતો। આથી ફરી વખત આવા કિસ્સા ન બને તે માટે આ વખતે ઉમેશ રાય જેવા આવા ભેજાબાજોને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। વાપીના ચણોદ વિસ્તારમાં રહેતા ઉમેશ રામ સુરેશસિંહ નામનો ઈસમ જે કોન્ટ્રાક્ટનો બિઝનેસ કરે છે, આ ઈસમ ઘણા સમયથી લોકોને વિશ્વાસમાં લઈ અને એમની પાસે પોતાના કોન્ટ્રાક્ટના નામે ચીજ વસ્તુઓની ખરીદી કરી અથવા તો પોતાની જે સાધનો છે, ગાડીઓ છે કોન્ટ્રાક્ટના, એમાં પેટ્રોલ પંપના માલિકો પાસેને વિશ્વાસમાં લઈ એમને એડવાન્સમાં ચેક આપી અને એમની પાસેથી ડીઝલ પુરાવી અને પાછળથી આ લોકોને પેમેન્ટ નહીં આપી છેતરપિંડીને વિશ્વાસઘાત કરેલો, જે બાબતે વાપીના ડુંગરા, વાપી જીઆઈડીસી અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં આ ઉમેશસિંહ વિરુદ્ધ અલગ અલગ 4 જેટલા ગુનાઓ નોંધાયેલ છે। આ તમામ ગુનામાં પોલીસે ઉમેશસિંહની ધરપકડ કરેલ છે અને પોલીસ વધુ તપાસ કરી રહેલ છે। આ બાબતે અમે લોકોને અપીલ કરી છે કે આ ઉમેશસિંહે અન્ય કેટલા લોકો જોડે આ પ્રકારની છેતરપિંડી કરેલ છે, જે પણ લોકો પોલીસ સમક્ષ આવશે એ તમામની પોલીસ ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરશે। મારે ત્યાં આજથી 8-9 મહિના પહેલાં ઉમેશસિંહ નામક વ્યક્તિએ મારા ત્યાં ચીટિંગ કરેલું હતું। એમને પહેલાં સ્ટાર્ટિંગમાં એડવાન્સમાં થોડું પૈસા આપીને ડીઝલ લીધેલું હતું, પછી વિશ્વાસ કેળવીને અમને એડવાન્સ પેટે ચેક આપીને
5 લાખ જેવી માતબર રકમનું એને મારે ડીઝલ પુરાવીને આજ દિન સુધી એક પૈસો આપેલો નથી. વારંવાર એની પાસે ઉઘરાણી કરવા છતાં એ કે ચેક પૈસા આવશે ત્યારે હું આપીશ પૈસા, એવી રીતે હરબાર એને એવું કરેલું હતું. અને પછી અમે જ્યારે બી ચેક ડિપોઝિટ કરેલા દરેક વાર ચેક બાઉન્સ થયેલા છે. આજ દિન સુધી આરોપીએ અમને પેમેન્ટ આપેલું નથી અને એના માટે અમે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધની ફરિયાદ કરેલી હતી. ત્યારબાદ મને જાણવા મળ્યું કે મારા જેવા તો અનેક લોકો છે જેનું એને લાખોનું ચીટિંગ કરેલું છે. તો આવા લોકો માર્કેટમાં ચીટિંગ કરતા રહેશે તો ધંધાદારી વેપારીઓ શું કરશે? તો 8 થી 10 જણા જેવા મને મળેલા કે એમની સાથે બી મોટી અમાઉન્ટનું આ માણસે ચીટિંગ કરેલું છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ ટાઉનથી મહારાષ્ટ્ર સુધી મજબૂતીકરણના ચાલતા કામમાં ઠેકેદારે વ્હાઇટ ટોપિંગના પોપડા ઉખેડવાનું શરૂ કર્યું. ધરમપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ નકલી પોલીસ બનીને રેડ કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી. हम चल रहे हैं अपने लकी विनर्स के मिलने के लिए. बहुत बहुत मुबारक. तो कहाँ से आए हैं आप? उन्नाव से आए हैं. आप रोज नंबर नोट करते थे या मोबाइल में लेते थे, क्या करते थे? व्हाट्सएप पे डेली सेव कर लेते. व्हाट्सएप पे सेव करते थे. चलिए अब चॉपर राइड के लिए तैयार. अम्बाला से हम जा रहे हैं मोहाली अंजना जी के साथ. साथ ही बता दें कि हमारा ये सफर जारी रहेगा, तो देखते रहिए मेरे यानी अंजना ओम कश्यप के साथ राज तिलक सिर्फ आज तक पर. In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. By three-time MP, Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kanwal, beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. બનશે પ્રધાનમંત્રી ચૂંટણીનું મહાકવરેજ. કોણ બનશે પ્રધાનમંત્રી 2024 કો પ્રેઝન્ટેડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત. तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. को पावर्ड बाय SRJ वर्ल्ड ऑफ स्टील, मेकिंग इंडिया स्ट्रॉन्गर. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉમરગામ ટાઉનથી મહારાષ્ટ્ર સુધી મજબૂતીકરણના ચાલતા કામમાં જીઆરડીસી વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગના પોપડા ઉખેડવાની નોબત કેમ આવી? હવે જાહેર માર્ગ અને રસ્તાઓને સલામત અને ખાડામુક્ત બનાવવા માટે વ્હાઇટ ટોપિંગ પદ્ધતિ વિકસાવવામાં આવી રહી છે. ટૂંકમાં વ્હાઇટ ટોપિંગ એ પોર્ટલેન્ડ સિમેન્ટ કોન્ક્રીટ PCC નો કહેવાય છે. વ્હાઇટ ટોપિંગ રસ્તામાં તિરાડો અને ખાડામાંથી મુક્ત કરવાનો વિકલ્પ રૂપે કામ કરે છે, જેથી વાહનોની યાતાયાત સુરક્ષિત અને ઝડપી. એટલા માટે સરકાર આવા રસ્તાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ઉમરગામ ટાઉનથી સ્ટેશન રોડ મહારાષ્ટ્ર બોર્ડર સુધી રાજ્યધોરી માર્ગના મજબૂતીકરણનું અપગ્રેડિંગ કામ માર્ગ અને મકાન વિભાગ વલસાડ કચેરીના નેજા હેઠળ થઈ રહ્યું છે, જેમાં સદર મુખ્ય માર્ગના ઉમરગામ જીઆઈડીસી કોલોની ફાટાથી લગભગ પાવર હાઉસ ગાંધીવાડી સુધી વ્હાઇટ ટોપિંગનું કામ થઈ રહ્યું છે. આ વ્હાઇટ ટોપિંગ શ્રમની શરૂઆતમાં બાબતે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉત્સાહી અને દમદાર પ્રમુખ નરેશ બાંથિયાએ એકલા હાથે અવાજ ઉઠાવ્યો હતો. જો કે વિભાગીય કચેરી તથા રાજકારણીઓ દ્વારા સદર કામ સારું કરવામાં આવશે એવી હૈયાધરપત અપાઈ હતી. તાજેતરમાં જ આ માર્ગ પર ચાલી રહેલું કામમાં વધુ સારી સફર માટે રસ્તાનું અપગ્રેડિંગ કે પછી ગજવાનું અપગ્રેડિંગ ન થતા આ પોપડા. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આ પોપડા બાબતે ફોડ પાડશે. ઠેકેદારે વ્હાઇટ ટોપિંગના પોપડા ઉખેડવાનું શરૂ કર્યું છે. હવે આ પોપડા અચાનક ઉખેડવાના પાછળનું કારણ અકબંધ છે. ઠેકેદારોના માણસો બોલવા તૈયાર નથી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પોતાની કેસેટ વગાડી સબ સલામતીના બંગા ફૂંકી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જણાવવા આવ્યું છે.
પરંતુ આ પોપડા ઉખેડવા પાછળનું કારણ જણાયું નથી. જો કે પોપડા જે રીતે ઉખેડી રહ્યા છે તેમાં નકરો સફેદ પાવડરનો ભૂકો પાથર્યો હોય એવું જણાઈ આવે છે. આ ઉખેડાતા પોપડાના કારણે ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતો આ માર્ગ ફરી ચર્ચાએ ચડ્યો છે. ટેન્ડર નોટિસમાં લખવામાં આવ્યું છે કે ઠેકેદાર કામની વિગત બોર્ડ મૂકશે જેથી કામ બાબતે પ્રજાને સમજ પડે, પરંતુ આવું કોઈ બોર્ડ ઠેકેદારે મૂક્યું ન હોવાનું જાણવા મળ્યું છે. બોર્ડ ન મૂકવા પાછળનું કારણ પણ હજુ સુધી અકબંધ છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. ધરમપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ નકલી પોલીસ બનીને રેડ કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી. ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના ધરમપુરના એક અંતરિયાળ ગામમાં નકલી પોલીસની ટીમે રેડ કરી અને દુકાનદાર પાસેથી મોટી રકમની માંગ કરી હતી. જો કે દુકાનદારની સજગતાના કારણે પોલીસનો સંપર્ક કરતા ધરમપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ નકલી પોલીસ બનીને રેડ કરનાર 3 આરોપીઓની ધરપકડ કરીને દબોચી લીધા છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ એવા દહાડ ગામમાં આવેલી એક ચિકન શોપ પર અચાનક 3 યુવકો પહોંચીને પોતાને પોલીસ તરીકે ઓળખ આપી રેડ કરી હતી. પોલીસની ઓળખ આપી રેડ કરનાર યુવકોએ દુકાનદારને બોલાવી તેમના વિરુદ્ધમાં અરજી થઈ છે. આથી કેસની પતાવટ માટે તેઓએ 10,000ની માંગ કરી હતી. જો કે દુકાનદારને શંકા જતા તેને તત્કાલિક ધરમપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. આથી ધરમપુર પોલીસે ગણતરીના સમયમાં નકલી પોલીસ બની અને રેડ કરનાર આ 3 ચીટરોને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસના હાથે ઝડપાયેલ આરોપીમાં પાડીના આમલીનો ધીરજ નરેશ પટેલ, સુકેશના મિતુલ મનોજ પટેલ અને કૃતિક ઈશ્વર પટેલનો સમાવેશ થાય છે. વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકો આદિવાસી વિસ્તારોમાં અનેક વખત આવી રીતે નકલી સરકારી કર્મીઓ અને અધિકારી બની યુવાનો અને દુકાનદારોને લોકોને પરેશાન કરવાના બનાવો સામે આવી ચૂક્યા છે. જો કે આ વખતે દહાડમાં આ ચિકન શોપ પર નકલી પોલીસ ત્રિપુટીએ ચિકન શોપના માલિકને તેઓ દારૂનો વેપલો કરે છે અને આવી ધમકી આપી હતી. જો કે દુકાનદારની ચાલાકીના કારણે આ નકલી પોલીસ ત્રિપુટી અસલી પોલીસના હાથે દબોચી ગઈ છે. આથી હવે નકલી પોલીસ બની દુકાનદાર અને વેપારીઓને જેલમાં ધકેલી દેવાની ધમકી આપતા આ ચીટરોએ ખુદ પોલીસ સ્ટેશનની હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે.
હવે ભૂલી કે તમારે ધ્યાન રાખજો હવે હા ઠીક છે સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પેટ્રોલ પંપ સંચાલકો, દુકાનદારો અને વેપારીઓને વિશ્વાસમાં લઈ ઠગાઈ અને છેતરપિંડીના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. ઉમરગામ ટાઉનથી મહારાષ્ટ્ર સુધી મજબૂતીકરણના ચાલતા કામમાં ઠેકેદારે વ્હાઇટ ટોપિંગના પોપડા ઉખેડવાનું શરૂ કર્યું. ધરમપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ નકલી પોલીસ બનીને રેડ કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.